મેલડીમાંનું સતનું પ્રમાણ અને ભક્તોના અનુભવો. ચલો જોઈએ વિડીયોમાં આગળ. રાજકોટથી આવું છું. મારા ઘરે દીકરો આવ્યો, હરખથી નામકરણ કરાવવા આવ્યો છું. દીકરો આવે દીકરી આવે, નામકરણ હરખથી અહીંયા કરાવી છે. તમે મનથી એવી ઈચ્છા કરી દીકરી ગમે તે દીકરો આવે દીકરી આવે નામકરણ માતાજી જોડ કરાવશે. હા બરોબર. તો આજે દીકરો આવે એટલે નામકરણ કરવા માટે હા હરખથી આવે. કેટલો હરખ છે પણ તો કરે એના બોલવામાં હરખ દેખાય છે મને. નહીં દેખાતો? આમાં જો એનું નામ હું રાખું એવું બધું પસંદ આવશે આમાં ગમે તે ગમે તે. તો મને તો મારો રામ જ વાલો છે. એનું નામ રામ રાખ. માં મને મનમાં હતું તમે રામ કહેશો. હા એવું જ હતું મને શું કે હતું? તમે રામ જ કહેશો એમ. પાક્કું? એનું નામ આમાં 100% વિશ્વાસ આ હતો? 100%માં બોલ. મને ખબર જ હતી. જ્યારે મેં ફોન કરેલો ને ત્યારે કે તમે હવા મહિના પછી આવજો, ત્યારે મને ખબર હતી કે છઠ્ઠીના દિવસે જ નામ રામ જ રાખવાનું. મને ખબર હતી રામ જ રાખશે માં, મારે હતા નહીં પડાવવું. અને તારા મનમાં શું? હા આપે હમણાં લગ્નમાં ગયો તો 4-5 દાડા આવ્યો જ નતો. હમણાં લી હો કરિયાલી. બધું નામ રામ જ રાખશો તમે. જો જો હું ભાવ જોણી જો એને કે તારા બોલવામાં મને ભાવ દેખાય છે. માં એટલે એનું નામ રામ. મારો ખૂબ ખૂબ આભાર માં. મને ખૂબ આશીર્વાદ છે. તમારી મેરડી ને રામ છે. માં મેરડી તો બહુ માનવાનું. હા માં. રાત દાડો મેરડી મેરડી મેરડી. હા માનો છો મેલી માતા હા ખૂબ તમને વધારે માં. હા હરખથી માં. શું માનતા માનતા એવી હતી માં કે મારો છોકરો વેન્ટિલેટર પર હતો તો મેં કીધું તું માન કે મારો છોકરો જેવી રજા મળે ને એવી માં માડીને ત્યાં લઈ જઈશ માં. વેન્ટિલેટર પર હાવ ગંભીર હાલતમાં હતો. ડૉક્ટરે ના પાડી દીધી હતી કે લઈ જાઓ, આને કંઈ છે નહીં આમાં. એકદમ રમતો હતો ને તો એકદમ ઠંડો પડી ગયો ને તો એના મોઢામાંથી ફેન નીકળવા લાગી તો એને મારો મોટો ભાઈ છે એને લઈને ગયા ઘરે, હોસ્પિટલ લઈ ગયા ને તો જેવો અડધે રસ્તે પહોંચ્યો જમાલપુર તો ત્યાં એકદમ હાવ ઠંડો પડી ગયો. જીવ છોડી દીધો એવું હા જીવ છોડી દીધો. તો ભાઈ હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે આમાં કંઈ છે નહીં કે તમે આને લઈ જાઓ. કે ભાઈએ કીધું કે એક કામ કરો તમે ડૉક્ટર સાહેબ આને રાખો. તો એને કીધું કે કંઈ છે નહીં આમાં, રાખવાનો કંઈ મતલબ નહીં. તો મારા ભાઈએ કીધું કે ના રાખો, તમે જે થશે જોઈશું, માતાજી કરશે. તો એને રાખ્યું, તો વેન્ટિલેટર પર રાખ્યું. તો એને ગુરુવારે રાખ્યું, શુક્રવારે વેન્ટિલેટર કાઢી દીધું ડૉક્ટરે. તો પાછું એની એ જ હાલત થઈ ગઈ. પછી પાછું લગાવ્યું ડૉક્ટરે. પછી મેં અહીંયા આવ્યો રાત્રે 8 વાગે માડીને ત્યાં. અહીંયા આવ્યો ત્યાં કીધું માં છોકરા અહીંયા દર રવિવારે હું લાવું છું. 6ઠ્ઠા મહિના તક દર રવિવારે હું આવું છું, ડેલી લાવું છું રવિવારે. પછી હું ને મારા વાઈફ 2 જણા આવ્યા રવિવારે. સવારે માનતા માનીને ગયા કે માં રજા જેવી મળશે ને માં એવો માડીને ત્યાં દરબારમાં લાઈસમાં ને 50 કિલોની ખીચડી મેં બોલી હતી માં, એ મેં પૂરી કરી નાખી. ને ત્યાં બસ રવિવારે ત્યાંથી ગયો ને 12:30 વાગે ફોનમાં મેસેજ આવ્યો કે વેન્ટિલેટર કાઢી દીધું. પછી એ સમયે વેન્ટિલેટર પર હતા ત્યાં ડોક્ટરે ના પાડી દીધી. એ બચવાની કોઈ શક્યતા જ નથી. કોઈ શક્યતા નથી. એવા ટાઈમે તમે કુંભાર મેડી માં પ્રાર્થના કરી, હા. માનતા રાખી, તમે અહીંયા આગળ આવીને રૂબરૂ આવીને પ્રાર્થના કરી. મેં આવ્યો હતો ને આવ્યા હતા. ડોક્ટરે એવું જ કીધું તું કઈ છે ને ભાઈ મૃત્યુ થઈ ગયું, જીવ જતો રહ્યો છે, લઈ જાઓ, ખાલી વેન્ટિલેટર પર જીવતો છે. હા માં. લઈ જાઓ. તને વિશ્વાસ હતો કે મારી આટલી લાજ રાખજે, મારા દીકરાનો જીવ બચાવી લે છે. હા, માં. અને આઈને માનતા રાખી મેં જીવ બચાવી લીધો. તમે તારી માનતા પૂરી કરવા. હા માં. પણ જીવ બચ્યો એટલે કે તું રવિવાર આવતો જતો રહેતો હતો, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે. તારે મને એક વખત કુકાર મેળવીને ટંકો પાડી જતો. હાજર ના તો મેળવી નહીં. અને થવું શું જ બધાને થતી રહીશ. શું રાખ્યું તું માનતા? માનતામાં મેં રાખી હતી 50 કિલોની ખીચડી રાખી હતી ને હોસ્પિટલથી પ્રસાદ રાખી હતી, એ મેં પૂરી કરી નાખી. રસીબેન પાલ્લાથી બોલું છું. શું માનતા હતી તમારી? માનતા એવી હતી કે મારા જમાઈ 1.5 વર્ષ થયું તો વિડીયો જોતા હતા એમાં માતાજીનું આવ્યું એટલે મને એવું કીધું કે તમે મમ્મી ખોખર મેરડી માનું નામ છે તો અહીંયા એકદમ આવી જાઓ. એટલે મેં 12 જણી જે ગાદીએ તાવ્યા હતા અહીંયા આવ્યા. મેં અહીંયા 11 રવિવાર ભર્યા. પછી 11 રવિવાર ભર્યા પછી મેં માંગણી માંગી કે માં મારા દીકરાને 3 દીકરીઓ છે, દીકરો એ કઈ નહીં અને દુખિયારો બહુ છે, મારી દીકરો હાલીશ તો મીઠાઈ જોખીશ અને આ નામ તારા પાડવું પડશે. દીકરાના વજન. હા બરોબર. એટલે એમને આગળ 3 દીકરીઓ હતી. 3 દીકરીઓ. બરોબર. તો દીકરા માટે આગળ તમે બીજા કેટલા ફુવાઓ ફર્યા? ભુવાએ બહુ કરાને બહુ દુનિયામાં ફરી વરીમાં પણ હજી કોઈ નિંદા નહીં, પણ આ આયા 1.5 વર્ષ પછી તાનું સારું
મેં આઈને એક જ માનતા રાખી હતી કે એમનો દીકરો થાય એમ. દીકરો. આગળ 3 દીકરીઓ હતી, 3 દીકરીઓ પર અત્યારે માતાજી એમને દીકરો હાલે દીકરો આપ્યો. દીકરો હાલે મારા નામ માનતા પૂરી પાડવા કરવા. હા ના માનતા પૂરી પાડવાની નામ એમને પાડવાનું નામ માતાજી. 3 દીકરીઓ પર દીકરો આલ્યો. કેટલા રવિવાર હું 11 11 એટલે ફિક્સ પકડી રાખે. શું બા? મારા ભગવાને જેટલું આલ્યું છે સાત મને જો મારું નામ દેતા જ તે એમ થઈ જ જાય, કોઈ નિરાશ થઈ નહીં જતું. એટલે મારા રામનો આભાર માનજો. પણ ભલે નામ પાડવા એનું નામ આશીષ રાખો. આશીષ એ મારી માં જય મેરડી માના આશીર્વાદ આશીષ મેરડી માના. હો રામ રામ. મારી બેબીની મોનતા રાખી હતી મેં કે અમારા સોળીએ વિડીયો બતાવ્યો હતો ને મેં વિડીયો જોઈને મોનતા રાખી કે કુખાર મેલની માતાના રવિવાર હું ભરાઈશ. રવિવાર ભરવા આવું ને એટલે હું ગાણા પગે આવું છું. સંપલ નહીં પહેરતી એવી રીતે મેં મોનતા રાખી. તે મારા મોનતા રાખે 1.5 વર્ષ થયું પણ પાંચ જ મહિનામાં ફરક પડી ગયો મારા સોળીને. ડૉક્ટરે એટલા કર્યા, ભોવાઈ એટલા કર્યા, બધી રીતે કશું બાકી મેળ્યું નહીં. આમાં કેટલા વર્ષથી એવું હતું? 30 વર્ષ આગળ છેલ્લા 30 વર્ષથી એમને હા, કોઈ સંતાન કશું જ નહીં. લગ્ન કરે 30 વર્ષ હા, થયા થઈ હતા. ગયા. તો કોઈ સંતાન નહોતું. કોઈ નહીં. તમે બારેજા ધામ આવતા હતા માતાજી હા. ખુલ્લા પગે આવતા ખુલ્લા હતા. પગે ક્યાંથી? વાસના ખુદ બરોબર. ને કેટલો સમય થયો? મારે 1.5 વર્ષ થયું પણ 5 જ મહિના માતાજીએ ફરક મને હારા દાડા હા 5 મહિના બારેજા ધામ ભર્યા હા અને પછી 5 જ મહિનામાં હા, ફરક દેખાયું છે. દેખાય. છેલ્લા 30 વર્ષમાં ભૂવા કર્યા બહુ ડોક્ટર બહુ કશું જ નહીં. બરોબર. ને અત્યારે એમને દીકરી આપી દીકરી માતાજી આલી છે અને આ છોકરાને ઘેર મેં માતાજીને માનતા રાખી હતી કે મારી પહેલા ખોટ મારા છોકરાને ઘેર દીકરો આવશો ને તો હું તમારા પારે નામ પડાય અને તમારા પારે પછી લગાડીશ. તે નામ તો માતાજીએ પાડીશ. એ નામે પાડીશ અને નામે પાડીશ. શું પાડ્યું? આ નામ માનસી અને નામ નૈનેશ. નહીં, કોણ ઉપર પડ્યું? કોણ ઉપર પડાય બરોબર. પણ મારા ઈચ્છાથી ચુંદડી વડાડવાની અને માતાજીનો ઘણા દાડે આલે છે એટલે પછી લગાડવાની. આ છોડીને અને મારા છોડીને સપના ગયા હતા માતાજી. હા મને હાલો લો એમ મન માતાજી સપનામાં આવ્યા હતા તે મેં એમને હાડી આપી હતી તે હું હાડી લાવીશું. સપનામાં હા, સાડી સાડી કેટલા લેવા રૂપિયા હતા માતાજી? સોનેરી કલરની ચુંદડી ઓળી થાય. સોનેરી કલરની ચૂંટણી. ચૂંટણી માં અને શું કીધું સાડી લાલ છે એમ હા ભલે રામ. મને તો બોલે બહુ નહીં માનતા રાખીને કામ કરાવડાયા ને હા કેટલા કામ કરાવડાયા. હે. તમે કેટલા લોકોની માનતા રાખી? મેં બહુ લોકોની માનતા રાખી બધાના માતાજી કામ પૂરો થઈ ગયો હા બધાના પૂરા થઈ બધાના. ભલે રામ. મારું નામ ગીતાબેન છે. અમે રામ સોમનાથથી આવીશું. માને આમ કીધું હતું કે માં મારી ઘરે દીકરી આવશે ને મને છોકરાને ઘરે તો ત્યાં આવીને નામકરણ કરીશ કે બસ દીકરી આપી માતાજી. આ દીકરી આપી માતાજી. દીકરી માટે જ માંગણી કરી હા હતી દીકરી માટે જ કીધું. એટલે નામ એને નહીં રાખ્યું, નામ માતાજીને કરવાનું. દીકરીનું નામકરણ કરવું છે. હા માં. એનો ભાવ તો જો એના અવાજમાં એનો ભાવ દર્શાય છે. ભલે રામ. ભલે રામ. એનું નામ ભક્તિ રાખો. ભક્તિ. હા તમારા ઘરમાં ભક્તિ વધારશે. રામ આશીર્વાદ છે ખૂબ રામ. શૈલેષભાઈ છે મારી શાળા છે એમના ઘરથી એમના 3 બેબી છે બરોબર. અને આ માતાજીએ દીકરો આપ્યો અને નામકરણ કરાવું છે એટલે 8 રવિવાર ભર્યા છે એમને 3 રવિવાર ભર્યા. એમનો 3 જ રવિવાર થયા અને એ માનતા રાખી હતી મંદિર. અહીંયા કુંભાર નરણીમાએ રાખો. બરોબર. એટલે એમના કહેવાથી તમે માનતા રાખી હતી માતાજીની. તો ડોક્ટરે સામેથી કહી દીધું કે આ બાળક છે, બાબો છે. ચિંતા ના કરતા બાબો છે. એમને પહેલા 3 બેબી છે. એટલે તમે એમના કહેવાથી માનતા રાખીને માતાજી તમને 3 દીકરી પર દીકરો આપ્યો. પણ એ તો તમને એક સંતોષ આપવા વિશ્વાસ અપાવવા સંદેશો આલ્યો હોય કે ચિંતા ના કરતા દીકરો જો બેઠીશ એવો વિશ્વાસ અપાવો. હા એનું નામ પાડવું છે ભલે કોઈ વાંધો નહીં. એનું નામ પાર્થ રાખો. પાર્થ. હા કૃષ્ણ ભગવાન જો અર્જુન હતો ને પાર્થ. અર્જુન નું નામ પાર્થ. એમના પાર્થ. રામ. મારે કાંચીપુરાથી આવું છું રાજુભાઈ. આગળ મારી દીકરો છે પછી કશું હતું. ડોક્ટરે એવું કીધું કે પછી કઈ કશું નહીં થાય એવું કહેતા ડોક્ટર બરોબર છે. પછી મેં માતાજીના મારા ઘેરથી માનતા રાખી કે 5 રવિવાર કેમ ભરી મારી ગયા તો પછી આ દીકરો છે દીકરો છે બરોબર. એટલે આગળ 10 વર્ષ પહેલા તમારે એક દીકરો હતો. દીકરો હતો. હા ભાઈ બીજી કશું હતું. એ પછી આ 10 વર્ષ થયા પણ કઈ નતું. તમે ડોક્ટર દવાખાના કરાયા તો ડોક્ટર રિપોર્ટો ડોક્ટરે ના પાડ્યું કે એવો નહીં થાય. રિપોર્ટો કરાયા શું દીકરો આવતા? કે નહીં થાય નહીં જ થાય એમ ના જ પાડતા ના જ હતા. પાડતા હતા. પછી એને 5 રવિવાર ભરીશ અને બધું પણ યાદ ચડાય મારો બાબુ કહે છે કે મારા થોડી ચડાવી માતાજી. બરોબર. એટલે 5 રવિવાર ભરતા જ એમને સારા દિવસો સારા દિવસો હતા. હતા. અને આજે કેટલા સમય પછી દીકરો આપ્યો? માતાજી અને એનું જયમીન પણ નામ પાડ્યું છે. માતાજી નામ પાડ્યું. બરોબર. Yeah. શું નામ પાડ્યું? જયમીન પણ પાડ્યું. માતાજી ફોન કરી. બરોબર. ફોન ઉપર નામ પડાયું. એનું નામ જયમીન. હા. ભલે કોઈ વાંધો નહીં. તમે પાડ્યું માતાજી તમે ફોન છે. હા ભલે. મારે છોકરાના લગ્ન નતા થતા મેં આવીને મોનતા મોની હતી મારા છોકરાનું લગ્ન થઈ જાય એના પગે પડાવવા હું લઈને આવીશ અને ચૂંદડી ચડાવીશ. ચૂંદડી અમુક તો આગળ ચડાવી નહીં લોકો મેણો મારતો હતો છોકરો જોવાનો રખડતો કર્યો વાગું વાગું નતું બતાવતું નતું બતાતું અને નતું બતાવો તો પોહો મારી આવો. હા કહી દે. પા મારી હાલતા સાચી વાત ને. સાચી વાત હા, એમને એવો જ ઈરાદો હતો કે આખી જિંદગી હું ઓઢો જ રહે. હા ઓઢો રે મારો છોકરો નોકરી કરે છે પણ તને વિશ્વાસ હતો ને તો કીધું હા મેલડીમાં તમારો વિશ્વાસ તો મને
હું હાલી ચાલીને હું થાકી ના આયલી. બધું મેં ઘણું કર્યું પણ કશું ટોકે નતું લાગતું શું મને. માનતા રાખી હતી તે? મેં મારા છોકરાનું લગ્ન થઈ જાય તો ચુંદડી નાળિયેર લઈને આવીશ. થઈ હા, ગયા. દર્શન કરાવવા. કેટલા ટાઈમમાં થઈ ગયા બોલીને? આજે જ લગ્ન થઈ જાય. માનતા રાખી પછી કેટલા ટાઈમમાં થઈ ગયા? 11 રવિવાર ભર્યા મેં. 11 રવિવાર ભર્યા અને 11 રવિવાર ભરીને થઈ લગ્ન ગયા. થઈ ગયા. 11મો રવિવાર છે, થઈ ગયા એમને. થઈ જો, જાય આ લગ્ન. જો. 11 પેલા તો એમને મને કુકાર મેલડી મને રોમ મારી મેલડી ગરીબોની માતા નહીં કહેતા. મેલોડીમાં તમારા તરફથી મારા છોકરાનું લગ્ન થઈ ગયું. મારા છોકરાને હારા હાથથી રાખજો. ભલે દીકરાને એના દીકરાની વહુને આશીર્વાદ. હા, રોમાડી ભલે રામ રામ રોમાડી. રામ રામ રામ. મારું નામ રાજેશ ઠાકોર. દીકરો હતો. આ દીકરી નામ કરાવવા આવ્યો. બરોબર. તમે દીકરી માટે માંગણી કરી હતી માતાજી? હવે દીકરી આવે તો હું નામ કરાવીશ. બરોબર. દીકરી આવો દીકરી માટે હવે બધા દીકરા માગે, તમે દીકરી માગી? દીકરા એક છે. ભલે ઘેર લક્ષ્મી આવી. સારું કહેવાય ને, જે દીકરી માગે એના ઘેર તો અજવારા થઈ જાય. અને જેના ઘેર દીકરીનો જન્મ થાય ને અને જો એ સ્વીકાર કરે ને તો એના ઘેર લક્ષ્મી ક્યારેય ના ખૂટે. સ્વીકાર કરે એના માટે. જે નિરાશ થઈ જાય એના માટે નહીં. સ્ત્રી જે તો જો માતાએ સ્ત્રી સ્વરૂપ આખા સંસારમાં કહો એની મહિમા તો. પણ એનું નામ રાખવું છે ને તમારે તો એનું નામ હીર રાખો. હીર હીર ટૂંકું તરત બોલાવાય એવું. ભલે રામ. ઝાલા જીતેન્દ્ર કુમાર ગામ જરાવત. અમારી બેબીએ બાધા રાખી હતી કે આ છોકરાનું નામકરણ કરવાનું. એટલે કોનો છોકરો છે? એ મારા શાળાનો. તો એટલે એમની માટે તમારી દીકરીએ માનતા રાખી? મારી દીકરીએ બાધા રાખી. એમના આગળ પહેલા કેટલી દીકરીઓ હતી? 2 દીકરીઓ હતી. એટલે તમે દીકરા માટે માનતા રાખી? દીકરા માટે બાધા રાખી. એમનો દીકરો આવે તો માતાજી જોડે નામકરણ કરાવશે. તો એનું નામ મસ્ત રાખું. રાખો. પૃથ્વી. હા, શું? પૃથ્વી. પૃથ્વી. પસંદ આવ્યું મારું નામ. પસંદ હા. આવ્યું? ભલે આશીર્વાદ છે. ખૂબ રામ. હા, એટલે પહેલા મારી છોડી ના પહેલા દોડતી હતી ને તે પહેલા બાધા રાખી હતી કે આ દોડતું બંધ થઈ જાય તો અહીં લઈને આટલી મટી ગયું. ગોવા ફરીને થાકી ગયો હતો. તો એ નથી બંધ થતી? નતું આ બંધ. ખાલી મારું નામ દેવાથી જ બંધ થઈ જાય? એક શ્રીફળના અગરબત્તીમાં જ નામ પૂરું થઈ ગયું. મન નવાઈ લાગે તો. અત્યાર સુધી આ વિડીયો જોઈને બારે માનતા રાખે. નકર ગોવા શું કહેતા હતા? અરે થાકી જો ગોવા જોડે જઈને આવું અને પાછું ઢૂંઢવાનું ચાલુ થઈ જાય. અને વારણ કારણ બધું કરી જોઈ. બધું કરી જોયું. આવી બી. બરાબર. અત્યારે આપું બંધ થઈ ગયું એટલે ખાસા 3-4 રવિવાર થઈ ગયા. ગામ કાસિન્દ્રાથી 4 દીકરી પર એક પાણીઓ આપ્યો છે. એની બાધા રાખી હતી મારી મમ્મી અને મેં કે મોઢું નહીં જોવાનું અને તમને જે મળશે એ તમને આપીશું. આ મારી બેનને 4 દીકરીઓ છે ને પાણીઓ આપ્યો છે. પગે લગાડવાની અને મારી મમ્મીને ચાંદીની લક્કી આપવાની. કુકાર મેલ્લીમાનું નામ લખવાનું. મેં તો ને તે અમારા માતા ઉપર ભરોસો રાખે છે કે માં કરે એ ખરું. એમાં 2 વખત માતાએ બોલી હતી પણ નતું થયું. નતું બન્યું. અને આ વખતે બની છે. એ વખતે સરદારથી જેને ખુખાર મેરડીનો ટેકો. આ ગીત યાદ આવે છે? આ ટેકો કહેવાય મારો. રામ. ભલે આશીર્વાદ છે. ખૂબ રામ છે. કઈ નહીં તો ભૂલી ના જતા 4 દીકરી પર દીકરો આલ્યો છે. યાદ રાખજો કોક દાડો આવતા જતા. બારે જરા અહીંયા કરો ને તો કોકના યાદ આવું જોઈએ કે હારું બારે જવાની માતા